ચૂંટણી પંચના નિયમોમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારના હાલના નિર્ણય સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। આજરોજ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી સંબંધિત ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સને જાહેર નહીં કરવાના નિયમને પડકાર્યો હતો। 20 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે મતદાન મથકોના સીસીટીવી, વેબકાસ્ટિંગ ફૂટેજ અને ઉમેદવારોના વિડીયો રેકોર્ડિંગ જેવા કેટલાક ઇલેક્ટ્રોનિક્સ ડોક્યુમેન્ટને જાહેર કરવાથી રોકવા માટે ચૂંટણી નિયમોમાં ફેરફાર કર્યા હતા। અરજી પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ચૂંટણી પંચને આવા મહત્વપૂર્ણ કાયદામાં એકતરફી સુધારા કરવાની મંજૂરી આપી શકાય નહીં। નિયમોમાં ફેરફાર પછી 21 ડિસેમ્બરે તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ પારદર્શિતાથી કેમ આટલું ડરે છે। પંચના આ પગલાંને કાયદાકીય રીતે પડકારવામાં આવશે। ચૂંટણી પંચની ભલામણ પર કાયદા મંત્રાલયે 20 ડિસેમ્બરે ધ કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ 1961ના નિયમ 93(2)A માં ફેરફાર કર્યો છે। નિયમ 93 કહે છે કે ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રીતે ઉપલબ્ધ રહેશે। તેને બદલીને ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો હવે નિયમ મુજબ સાર્વજનિક રીતે ઉપસ્થિત રહેશે। પંજાબ હરિયાણા હાઈકોર્ટે એક કેસમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી સંબંધિત દસ્તાવેજો અરજદાર સાથે શેર કરવાના નિર્દેશ આપ્યા હતા। આમાં સીસીટીવી ફૂટેજ પણ નિયમ 93(2) હેઠળ માનવામાં આવ્યા હતા। જો કે ચૂંટણી પંચે કહ્યું હતું કે આ નિયમમાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડ શામેલ નથી। આ અસ્પષ્ટતાને દૂર કરવા માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાના કેસમાં પોલીસે 2 આરોપીને દબોચ્યા છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પણ અનેક ખુલાસા થયા છે। અમદાવાદના ખોખરામાં આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર કેસની તપાસ કરી રહી હતી। આરોપીઓ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાન્ચે 20 ટીમો બનાવી હતી। ટીમોએ અલગ અલગ 1000થી વધુ સીસીટીવી તપાસ્યા હતા। આખરે ક્રાઇમ બ્રાન્ચને તેઓને શોધવામાં સફળતા મળી અને મેહુલ ઠાકોર તથા ભોલા ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યા છે। જોકે ગુનામાં સામેલ અન્ય 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તો આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આરોપીઓ બદ ઇરાદા સાથે આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું। જુગનદાસની ચાલી વિસ્તારમાં નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે। વર્ષ 2018માં પણ બંને સમાજ વચ્ચે રાયોટિંગ થયા હતા અને સામસામે ફરિયાદ નોંધાઈ હતી। જો કે ઝડપાયેલા આરોપીઓ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું સામે આવ્યું છે। ભરૂચની નિર્ભયા જિંદગીની જંગ હારી ગઈ છે। આ રાજ્યભરમાં હવે આ બાબતને લઈને રોષ ફેલાયો છે। આ મામલે હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે। વડોદરામાં કોંગ્રેસે આ બાબતને લઈ વિરોધ નોંધાવ્યો છે। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાંથી 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં ગુજરાતની નિર્ભયા આખરે જિંદગીનો જંગ હારી જતા રોષ ફેલાયો છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 10થી વધુ તબીબની ટીમ સતત તેની સારવારમાં હતી। તેમ છતાં તેને ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા। આ મામલે વડોદરામાં સંગમ 4 રસ્તા પર કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજી ન્યાયની માંગ કરી હતી। મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો બેનર્સ સાથે જોડાયા હતા। આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ થતા પોલીસે 20થી વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। ઉલ્લેખનીય છે કે નરાધમે માસૂમ સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। હવે ગુજરાતની એક જ માંગ છે કે આ નરાધમને જલ્દી ફાંસીના માંચડે ચડાવવામાં આવે। વડોદરા શહેરના અંદર પોતાનો આટલો મોટો કાર્યાલય ખોલવા માટે મોટા મોટા અધિકારીઓ અને ભાજપના શાસનમાં બેસેલા નેતાઓને સમય મળી જાય, પરંતુ આ દીકરીને જોવા માટેનો સમય જો ગૃહમંત્રીને ના મળતો હોય, મુખ્યમંત્રીને ના મળતું હોય, ત્યાં જ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છતી થતી હોય છે। અમદાવાદમાં જાહેરમાં હથિયાર લઈને દાદાગીરી ભારે પડી છે। જાહેરમાં આતંક મચાવનારા લુખ્ખાઓના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। અમદાવાદમાં રખિયાલમાં હથિયારો સાથે આતંક મચાવનારા શખ્સને આખરે કાયદાનું ભાન કરાવાયું છે। જાહેરમાં હથિયારો સાથે દાદાગીરી કરનારના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, કારણ કે પહેલા દબાણ તેમને દેખાતું નથી। અહીં પણ એ જ થયું। આરોપી સમીર ચીકનાના દબાણવાળા ઝૂંપડા પર એએનસીની દબાણ શાખાની ટીમે બુલડોઝર ફેરવી વાહવાહી લૂંટી। હથોડા અને બુલડોઝર વડે ઘર તોડવાની કામગીરી કરવામાં આવી હતી। એએમસીએ અલ્તાફ ફઝલના ઘરો પર પણ બુલડોઝર ચલાવ્યું હતું। જો કે અહીં મોટો સવાલ એ પણ છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા આ તત્વોની દાદાગીરી જ્યારે એક હદથી વધી ગઈ એ પછી જ એએમસીની ટીમ જાગી હતી। દબાણ શાખાની ટીમના પ્રકાશ ગુર્જરે ચીમકી આપતા કહ્યું કે કાયદાના અમલદારો પ્રત્યે જો અયોગ્ય વર્તન બતાવશો તો તેનું પરિણામ ભોગવવું જ પડશે। મને લાગે છે કે આ જે વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર પોલીસ સાથે ગેરવર્તણૂક કરી છે, એ ખૂબ જ ઓછા વિડીયો આવા હશે અને ખૂબ ચિંતાજનક વિડીયો હતો। બનાવ પણ ચિંતાજનક હતો। કાયદાનું પાલન કરનારા, કાયદાના અમલદારો પ્રત્યે સન્માનની દ્રષ્ટિ રાખનારા આપણા અમદાવાદના નગરજનો માટે એ ચોંકાવનારો એક વિડીયો હું એને ગણાવું છું।
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામના મુદ્દાને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ ચલાવી ન લેવાય. ઇમરાન ખેડાવાલાએ વળતા પ્રહાર કરતા કહ્યું કે જમીન મસ્જિદ ટ્રસ્ટની છે, કોર્પોરેશન કાર્યવાહી કરે. જમાલપુરના કેટલાક નાગરિકો શાળાનો પ્રેસ આપ્યા પછી મારા ઘરે આવ્યા હતા અને તેમણે કહ્યું કે અમારા વિસ્તારમાં 8 થી 10 હજાર વારના પ્લોટમાં માથાભારે માણસો કોર્પોરેશનની જમીનનો કબજો લઈને ધંધો કરી રહ્યા છે. અમારા ધારાસભ્ય અમને મદદ નથી કરતા, તમે અમને મદદ કરો. એટલે હું મ્યુનિસિપલ કમિશનર પાસે જઈને મેં આ ગેરકાયદેસર બાંધકામો કોર્પોરેશનની 200 કરોડની પ્રોપર્ટી જો કોઈ દબાઈને બેઠું હોય તો ચૂપચાપ ના બેસી રહેવાય. ખરેખર જે આ જગ્યાની વાત છે, આ જગ્યા જે છે એ જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં ભાડાના મકાન તરીકે શાળા ચલાવતી હતી. એ ઘણા સમયથી ત્યાં શાળા બંધ હતી અને કોર્પોરેશન તરફથી એને પછી ડિમોલેશન કરવામાં આવ્યું અને અત્યારે જ્યાં દુકાનો છે એ દુકાનો મસ્જિદ ટ્રસ્ટની દુકાનો છે. એમના પાસે ડોક્યુમેન્ટ છે, એના જે પુરાવા છે એ મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસવા જોઈએ અને જે કાર્યવાહી કરવાની થાય તો ચોક્કસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સત્તા છે એમને કરવી જોઈએ.